નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ઇથર સંયોજનોની બનાવટ એમાં બે બનાવટ આલ્કોહોલમાંથી નિર્જલીકરણ દ્વારા અને વિલિયમસન સંશ્લેષણ દ્વારા આપણે ઇથર સંયોજનોની બનાવટનો અભ્યાસ કરી ગયા. તદુપરાંત ઇથર સંયોજનોના ભૌતિક ગુણધર્મોનો પણ અભ્યાસ કરી ગયા. હવે ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. ઇથર સંયોજનો બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપે છે. એક ઇથરમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયા અને બીજું ઇથરના ફિનાઇલ સમૂહમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યનો ટોપિક શીખવો છે કે ઇથર સંયોજનમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો JEE નીટ માટેનો કન્સેપ્ટ છે. દરેક વિદ્યાર્થીને આ ક્લિયર થવું જોઈએ કે ઇથર સંયોજનો બે પ્રકારની પ્રક્રિયા આપે છે. એમાંની એક પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવો છે, કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઇથર ક્રિયાશીલ સમૂહમાં સૌથી ઓછો ક્રિયાશીલ સમૂહ છે. આપણે જુદા જુદા ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરી ગયા. જુદા જુદા ક્રિયાશીલ સમૂહમાં ઇથર એ સૌથી ઓછો ક્રિયાશીલ સમૂહ છે. ઇથર સંયોજનો જ્યારે ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં HI હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરે ત્યારે તેમાંનો કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. શું કીધું? ઇથર સંયોજનો એ બધા ક્રિયાશીલ સમૂહમાં સૌથી નિષ્ક્રિય છે, સૌથી ઓછો ક્રિયાશીલ છે. આથી ઇથરની પ્રક્રિયા સહેલાઈથી ન થાય, પણ ઉગ્ર પરિસ્થિતિમાં હાઇડ્રોજન હેલાઇડ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. જેમ કે ડાયઆલ્કાઇલ ઇથર ની આ પ્રક્રિયાથી બે આલ્કાઇલ હેલાઇડોનું બને છે. દાખલા તરીકે ડાયઆલ્કાઇલ ઇથર, આ બંને આલ્કાઇલ સમૂહ સમાન લીધા છે. ડાયઆલ્કાઇલ ઇથરની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એક તો કાર્બન ઓક્સિજન બંધ તૂટે. ધારો કે અહીંથી આ બંધ તૂટ્યો તો આ H+ એ ક્યાં જશે? ઓક્સિજન ઉપર. અને હેલોજન ક્યાં જશે? આલ્કાઇલ સમૂહ ઉપર. તો આલ્કાઇલ હેલાઇડ અને આલ્કોહોલ બને છે. આ આલ્કોહોલ ફરી પાછો બીજી વાર પ્રક્રિયા કરે છે અને બીજી વાર પ્રક્રિયા કરે ત્યારે આ હેલાઇડ ફરી પાછો બંધ અહીંથી તૂટે એટલે હેલાઇડ આયન આલ્કાઇલ સમૂહ સાથે જોડાય અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય અને એમાંથી આલ્કાઇલ હેલાઇડ અને પાણી બને છે. જો આ પ્રક્રિયા જોઈએ તો જેવો આલ્કોહોલ બન્યો અહીં આલ્કોહોલ વપરાઈ જાય એટલે ઇથરની હાઇડ્રોજન હેલાઇડના બે અણુ સાથે પ્રક્રિયા થાય તો બે આલ્કાઇલ હેલાઇડ અને પાણી બને છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું શું? ઇથર ક્રિયાશીલ સમૂહમાં સૌથી ઓછો ક્રિયાશીલ છે. ઇથર સંયોજનો જ્યારે ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં HI હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંનો કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. ત્યારે તેમાંનો કાર્બન ઓક્સિજન બંધ તૂટે, આ કાર્બન અને ઓક્સિજન બંધ તૂટે છે. ડાયઆલ્કાઇલ ઇથર ની પ્રક્રિયાથી બે આલ્કાઇલ હેલાઇડ અણુ બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મેઇન પોઈન્ટ, આલ્કાઇલ એરાઇલ ઇથર, એક બાજુ આલ્કાઇલ એક બાજુ એરાઇલ અને ઇથર. આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનોમાં આલ્કાઇલ ઓક્સિજન બંધ એટલે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે. એટલે જુદા જુદા આલ્કાઇલ એરાઇલ ઇથર હોય ત્યારે હંમેશા આલ્કાઇલ અને ઓક્સિજન બંધ તૂટે છે, કારણ એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી છે. એરાઇલ અને ઓક્સિજન, આ ઓક્સિજન અને એરાઇલ સમૂહ વચ્ચેનો બંધ વધુ સ્થાયી છે. શું કામ વધુ સ્થાયી છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે એરાઇલ સમૂહમાં બેન્ઝીન ચક્રનો કાર્બન પરમાણુ sp2 સંકરણમાં છે. તેથી કાર્બન અને ઓક્સિજન અંશતઃ દ્વિબંધ લક્ષણ ધરાવે છે. તેથી ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ફરી પાછો આ બંધ તૂટે તો H હેલાઇડ આયન ક્યાં જશે? આલ્કાઇલ સમૂહ પર. અને હાઇડ્રોજન આયન ક્યાં જશે? ઓક્સિજન પર. તો ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે છે. વિદ્યાર્થી મિત્રો, નાઉ ક્લિયર થયું બે કન્સેપ્ટ. આલ્કાઇલ હેલાઇડ ની સાંદ્ર HI સાથે ગરમ કરવામાં આવે ત્યારે કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે અને આલ્કાઇલ હેલાઇડ ના બે અણુ મળે છે. આલ્કાઇલ એરાઇલ ઇથર ની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાર્બન આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે, કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી છે. એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી છે. આ પ્રક્રિયાથી ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ બને, ફિનોલ બને અને આલ્કાઇલ હેલાઇડ બને છે. યસ કે નો વિદ્યાર્થી મિત્રો? ત્રીજો પોઈન્ટ,
બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર, બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજનો પણ આ જ રીતે તૂટે છે. જો બે જુદા જુદા આ આલ્કાઇલ સમૂહ અને આ જુદો આલ્કાઇલ સમૂહ, હવે એની HI સાથે પ્રક્રિયા કરો ત્યારે શું થાય છે? આલ્કાઇલ આયોડાઇડ બને, હેલાઇડ બને અને બીજી બાજુ શું બને છે? આલ્કોહોલ બને. હવે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો બે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ હોય અને એમાં જો 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હોય, 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હોય ત્યારે હંમેશા નાના આલ્કાઇલ સમૂહ વાળો હેલાઇડ બને છે. નાના આલ્કાઇલ સમૂહ વાળો હેલાઇડ બને છે. હું માનું ક્લિયર થયું? યાદ રાખજો મારો પોઈન્ટ. બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા છે. 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહ આવેલા હોય ત્યારે હેલાઇડ આયન એ નાના વિસ્થાપિત નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. આનો અર્થ આ મિથાઇલ અને આ ઇથાઇલ, આ મિથાઇલ અને આ ઇથાઇલ. તો પહેલી વાર જે હેલાઇડ આવે તે મિથાઇલ સાથે જોડાય. હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો? હાઇડ્રોજન હેલાઇડ ઝડપથી પ્રક્રિયા કરે, HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરો. તો પહેલો પોઈન્ટ શું? ઇથર સંયોજનમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની થતી પ્રક્રિયા. શું લખીશું વિદ્યાર્થી મિત્રો? ઇથર સંયોજનો એ અન્ય ક્રિયાશીલ સમૂહની સરખામણીમાં ઓછા સક્રિય છે, ઓછા ક્રિયાશીલ છે. તેથી ઇથર સંયોજનોની સાંદ્ર હાઇડ્રોજન હેલાઇડ સાથે વધુ પ્રમાણમાં ઉગ્ર પરિસ્થિતિમાં ગરમ કરવામાં આવે છે ત્યારે કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. ડાયઆલ્કાઇલ ઇથરની પ્રક્રિયાથી બે આલ્કાઇલ હેલાઇડ બને છે. આલ્કાઇલ એરાઇલ ઇથરની હેલોજન એસિડ હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે, કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી છે, કારણ કે ફિનાઇલમાંનો બેન્ઝીનમાંનો ફિનાઇલ સમૂહમાંનો કાર્બન sp2 સંકરણમાં છે, તેથી તેમની વચ્ચે અંશતઃ દ્વિબંધ લક્ષણ જોવા મળે, તેથી ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ બને. જો બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજનો પણ આ જ રીતે પ્રક્રિયા આપે છે. હેલોજન એસિડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આલ્કાઇલ આયોડાઇડ એટલે હાઇડ્રોજન આયોડાઇડ HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl. હવે અગત્યનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો જોઈએ. ઇથર સંયોજનો ઊંચા તાપમાને સાંદ્ર HI અને સાંદ્ર HBr સાથે પણ પ્રક્રિયા કરીને તૂટે છે. એટલે એમ કહેવાય કે સાંદ્ર HI અને સાંદ્ર HBr સાથે પણ પ્રક્રિયા કરે. જ્યારે બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય, અત્યારે લાસ્ટ પોઈન્ટ જોઈ ગયા, બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય ત્યારે એક આલ્કાઇલ સમૂહ જો 3 ડિગ્રી હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ નિપજ બને છે, કારણ કે નાનો આલ્કાઇલ સમૂહ એ આલ્કોહોલ સ્વરૂપે દૂર થતા 3 ડિગ્રી કાર્બોકેટાઇન બને છે, જે વધુ સ્થાયી છે. વિદ્યાર્થી મિત્રો આ બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા છે. આ 1 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે. હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હંમેશા 3 ડિગ્રી આલ્કાઇલ આયોડાઇડ વધુ સ્થાયી મળે. એટલે શું થશે? આ આયોડાઇડ આયન આના પર જશે, બંધ અહીંથી તૂટવાનું, અને હાઇડ્રોજન આના ઉપર જાય છે. આથી 3 ડિગ્રી આલ્કાઇલ આયોડાઇડ નિપજ મળે છે, કારણ કે અહીં 3 ડિગ્રી કાર્બોકેટાઇન ઇઝ મોર સ્ટેબલ. 3 ડિગ્રી કાર્બોકેટાઇન કેવો છે? વધુ સ્થાયી છે. એને કારણે શું થાય છે? 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ સ્થાયી હોવાથી 3 ડિગ્રી આલ્કાઇલ આયોડાઇડ વાળી નિપજ બને છે અને આલ્કોહોલ છૂટો પડે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બે જુદા જુદા આલ્કાઇલ સમૂહમાં 1 ડિગ્રી અને 2 ડિગ્રી હોય તો શું? બે જુદા જુદા આલ્કાઇલ સમૂહમાં જો 1 ડિગ્રી અને 2 ડિગ્રી હોય ત્યારે જ આયોડાઇડ એ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. પણ બે જુદા જુદા આલ્કાઇલ સમૂહમાં એક જો 3 ડિગ્રી હોય તો આયોડાઇડ એ વધુ આલ્કાઇલ સમૂહ ધરાવતા વધુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. કન્સેપ્ટ યાદ રહ્યો? બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ હોય એવા ઇથર સંયોજનમાં જો 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોય તો આયોડીન એની સાથે જોડાશે, કારણ કે 3 ડિગ્રી કાર્બોકેટાઇન ઇઝ મોર સ્ટેબલ. પણ જો બે જુદા જુદા આલ્કાઇલ સમૂહમાં 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોય, અથવા બંને 1 ડિગ્રી હોય, અથવા બંને 2 ડિગ્રી હોય, અથવા એક 2 ડિગ્રી હોય ને એક 1 ડિગ્રી હોય, ત્યારે આયોડાઇડ આયન એ નાના આલ્કાઇલ સમૂહ સાથે ઓછા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ સાથે જોડાય એ નિપજ મુખ્ય બને છે. ચાલો કેવી રીતે પ્રક્રિયા થાય એની ક્રિયાવિધિ જોઈએ. નંબર 1 તબક્કો 1
ઇથરની સાંદ્ર HI સાથેની પ્રક્રિયા ઇથરના પ્રોટોનીકરણથી થાય. એટલે ઇથર સંયોજનો સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરે તો એસિડમાંનો પ્રોટોન લઈ લે એટલે પ્રોટોનિક ઇથર બને. સિમ્પલ. જો 1 ડિગ્રી આ પણ 1 ડિગ્રી છે, મિથાઇલ ઇથાઇલ બંને 1 ડિગ્રી જ છે. ઓકે, તો એક મિથાઇલ ઇથાઇલ ઇથર, ઇથરમાંનો ઓક્સિજન પ્રોટોનને સ્વીકારે. આથી શું થયું? પ્રોટોનિક ઇથર એટલે પ્રોટોન વાળો ઇથર બન્યો અને આયોડાઇડ માઈનસ છૂટો પડ્યો. તો આ પ્રક્રિયા HBr અને HCl સાથે પણ થાય કારણ કે બંને એસિડિક છે, કારણ કે મને પ્રોટોન જોઈએ છે. હવે આ આયોડાઇડ આયન, વિદ્યાર્થી મિત્રો, આયોડાઇડ આયન એ પ્રબળ કેન્દ્ર અનુરાગી છે. આયોડાઇડ આયન એ શું? પ્રબળ કેન્દ્ર અનુરાગી છે. તેથી બીજા તબક્કામાં નાના વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ ઉપર તે હુમલો કરે છે અને આલ્કોહોલને મુક્ત કરે છે. આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિને અનુસરે છે. પ્રથમ તબક્કામાં બનેલો આયોડાઇડ આયન એ પ્રબળ કેન્દ્ર અનુરાગી છે. તેથી બીજા તબક્કામાં નાના વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ ઉપર હુમલો કરે છે અને નાના વિસ્થાપિત આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કોહોલને મુક્ત કરે છે. જો 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહ ધરાવતો ઇથર હોય, આ 1 ડિગ્રી અને 2 ડિગ્રી સમૂહ ધરાવતા આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજનોની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓછા આલ્કાઇલ સમૂહ વાળો આલ્કાઇલ હેલાઇડ બને છે. એટલે આયોડીન એ નાના આલ્કાઇલ સમૂહ, જો આ બાજુ ઇથાઇલ છે અને આ બાજુ મિથાઇલ, તો નાનો કોણ? મિથાઇલ. તો આયોડાઇડ એ ઓછા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ પર હુમલો કરે અને મિથાઇલ આયોડાઇડ બને અને ઇથેનોલ છૂટો પડે છે. ત્રીજો તબક્કો, ત્રીજા તબક્કામાં ઇથેનોલ ફરી પાછો વધુ HI સાથે ઉગ્ર પરિસ્થિતિમાં પ્રક્રિયા કરે એટલે પ્રોટોનિક આલ્કોહોલ બન્યો. આ હતો આલ્કોહોલ, એને એક નામ આપ્યું પ્રોટોનિક આલ્કોહોલ, પ્રોટોન વાળો આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો, અને હાઈ માઈનસ આલ્કાઇલ સમૂહ ઉપર હુમલો કરે તો ઇથાઇલ આયોડાઇડ અને પાણી છૂટું પડે. વિદ્યાર્થી મિત્રો, મિકેનિઝમ સાથે આપણેનો અભ્યાસ કર્યો. શું સમજ્યા? આખો કન્સેપ્ટ અહીં પૂરો થાય. શું તમે અભ્યાસ કર્યો? સિમ્પલ. ઇથર સંયોજનો અન્ય ક્રિયાશીલ સમૂહની સરખામણીમાં ઓછા સક્રિય છે. તેથી ઇથર સંયોજનોની ઉગ્ર પરિસ્થિતિમાં સાંદ્ર હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. ડાયઆલ્કાઇલ ઇથરની આ પ્રક્રિયાથી 2 આલ્કાઇલ આયોડાઇડ નિપજ મળે છે. આપણે શીખી ગયા. ઓકે, હવે સેકન્ડ, જો આલ્કાઇલ એરાઇલ ઇથરની સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી છે, કારણ કે બેન્ઝીન ચક્રમાંનો કાર્બન sp2 સંકરણમાં હોવાથી કાર્બન ઓક્સિજન વચ્ચે અંશતઃ દ્વિબંધ લક્ષણ જોવા મળે છે. યસ કે નો? આથી મિથાઇલ આયોડાઇડ અને ફિનોલ નિપજ મળે છે. જો 2 જુદા જુદા આલ્કાઇલ સમૂહ આવેલા હોય તે પણ આ પ્રમાણેની પ્રક્રિયા કરીને આલ્કાઇલ આયોડાઇડ નિપજ બનાવે છે. અહીં HI ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ HI greater than HBr greater than HCl. ઇથર સંયોજનો ઊંચા તાપમાને સાંદ્ર HI અને સાંદ્ર HBr સાથે પ્રક્રિયા કરી તૂટે છે. જ્યારે બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય અને એમાં જો એક આલ્કાઇલ સમૂહ 3 ડિગ્રી હોય ત્યારે તૃતીયક આલ્કાઇલ આયોડાઇડ નિપજ બને છે કારણ કે 3 ડિગ્રી કાર્બોકેટાયન, કારણ કે નાનો આલ્કાઇલ સમૂહ એટલે CH3O એ આલ્કોહોલ સ્વરૂપે છૂટો પડે છે. તેથી 3 ડિગ્રી કાર્બોકેટાયન બને છે જે વધુ સ્થાયી છે. આ પ્રક્રિયા SN1 ક્રિયાવિધિને અનુસરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વારંવાર બોલું છું કે ઇથરમાં જો એક 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ આવે તો એ SN1 ક્રિયાવિધિને અનુસરે, પણ એક 1 ડિગ્રી અને એક 2 ડિગ્રી હોય તો તે SN1 નહીં પણ SN2 ક્રિયાવિધિને અનુસરે છે. યાદ રાખજો મારા શબ્દ. વિદ્યાર્થી મિત્રો, ઇથરમાં બંને 1 ડિગ્રી હોય, બંને 2 ડિગ્રી હોય, એક 1 ડિગ્રી અને એક 2 ડિગ્રી હોય તો SN2 ક્રિયાવિધિ પ્રમાણે નિપજ મળે. આયોડાઇડ આયન નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. પણ જો ઇથરમાં એક 3 ડિગ્રી હોય અને એક 1 ડિગ્રી હોય, એક 3 ડિગ્રી અને એક 2 ડિગ્રી હોય ત્યારે SN1 ક્રિયાવિધિ થાય અને આયોડાઇડ એ 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે કારણ કે 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ કાર્બોકેટાયન બને. SN1 ક્રિયાવિધિ એટલે 3 ડિગ્રી કાર્બોકેટાયન એ સૌથી વધુ સ્થાયી છે
તેથી 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ ધરાવતો આયોડાઇડ નિપજ મળે છે. હું માનું મિકેનિઝમ ઈથર HI માનો પ્રોટોન સ્વીકારે પ્રોટોનિલ ઈથર આયોડાઇડ નાના આલ્કાઇલ સમૂહ પર હુમલો કરે. ક્યારે 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોય તો નાના આલ્કાઇલ સમૂહ પર હુમલો કરે, પણ જો 3 ડિગ્રી વાળો હોય તો મોટા આલ્કાઇલ સમૂહ પર હુમલો કરે. યાદ રહ્યું? જો ઈથરમાં બંને 1 ડિગ્રી ક્યાં તો બંને 2 ડિગ્રી ક્યાં તો 1 ડિગ્રી ને 2 ડિગ્રી હોય ત્યારે આયોડાઇડ કોની સાથે જોડાય? નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. પણ જો ઈથરમાં એક પણ 3 ડિગ્રી આવ્યો તો પછી આયોડાઇડ એ 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. યુ કેન સી આ બે 1 ડિગ્રી આ બે 1 ડિગ્રી છે તો આયોડાઇડ એ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય એની પદ મુખ્ય SN2 ક્રિયાવિધિ. પણ અહીં તમે જોયું આ આલ્કાઇલ સમૂહ 3 ડિગ્રી છે તો આયોડાઇડ એ વધુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય કારણ કે SN1 ક્રિયાવિધિ. એટલે ઈથરમાં 1 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી આવે તો SN2 ક્રિયાવિધિ. આયોડાઇડ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. પણ જો ઈથરમાં એક પણ 3 ડિગ્રી આવ્યો તો આયોડાઇડ એ 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ સાથે જોડાય SN1 ક્રિયાવિધિને અનુસરે છે. now અહીં બંને 1 ડિગ્રી 1 ડિગ્રી સો આયોડાઇડ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય SN2 ક્રિયાવિધિ પ્રમાણે. ઓકે 1 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી હોય ત્યારે ઓછા આલ્કાઇલ સમૂહ ધરાવતો આલ્કાઇલ હેલાઇડ બને છે. હવે આ જે આલ્કોહોલ છૂટો પડ્યો તે ફરી પાછો HI સાથે પ્રક્રિયા કરે પ્રોટોનિલ આલ્કોહોલ અને I- આલ્કાઇલ ઉપર હુમલો કરે તો આલ્કાઇલ આયોડાઇડ બને. હું માનું ક્લિયર થયું? સમજાયું? મિકેનિઝમ ક્લિયર થયું? યસ કે નો? શું શીખા? બંને આલ્કાઇલ સમૂહ 1 ડિગ્રી બંને આલ્કાઇલ સમૂહ 2 ડિગ્રી એક 1 ડિગ્રી ને એક 2 ડિગ્રી હોય તો આયોડિન કોની સાથે જોડાય? નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. કઈ ક્રિયાવિધિ? SN2. પણ જો ઈથરમાં એક 1 ડિગ્રી એક 3 ડિગ્રી એક 2 ડિગ્રી એક 3 ડિગ્રી હોય ત્યારે આયોડાઇડ કોની સાથે જોડાય? 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. કઈ ક્રિયાવિધિ? SN1. હું માનું છું કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, ક્લિયર કટ. ઓકે ચાલો આગળ જોઈએ. એનિસોલ આનું નામ મિથોક્સીબેન્ઝીન અથવા એનિસોલ. વિદ્યાર્થી મિત્રો મિથોક્સીબેન્ઝીન અથવા એનિસોલ. મિથોક્સીબેન્ઝીનની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રથમ તબક્કામાં પ્રોટોનિલ ઈથર બને છે. પ્રોટોનિલ ઈથર બને અને I- છૂટો પડે. હવે I- એ મિથાઇલ સમૂહ ઉપર હુમલો કરી કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. કયો બંધ તૂટે વિદ્યાર્થી મિત્રો? કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ એ વધુ સ્થાયી છે. કારણ કે એરાઇલ સમૂહમાંનો કાર્બન પરમાણુ એ sp2 સંકરણમાં છે. તેથી કાર્બન ઓક્સિજન વચ્ચે અંશતઃ દ્વિબંધ લક્ષણ ધરાવે. તેથી આયોડાઇડ આયન એ મિથાઇલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ ઉપર હુમલો કરી મિથાઇલ આયોડાઇડ બને અને ફિનોલ છૂટો પડે છે. આ ફિનોલની આગળ HI સાથે પ્રક્રિયા થતી નથી કારણ કે ફિનોલ સંયોજનોમાં કાર્બન પરમાણુ sp2 સંકરણમાં હોવાથી કાર્બન ઓક્સિજન બંધ અંશતઃ દ્વિબંધ લક્ષણ ધરાવે. તેથી તેની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. ફિનોલ સંયોજનોની સામાન્ય રીતે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી. યસ કે નો? જો બંને આલ્કાઇલ સમૂહ હોય તો એક આયોડાઇડ બને બીજો આલ્કોહોલ. જો બંને આલ્કાઇલ સમૂહ હોય આલ્કાઇલ ડાયઆલ્કાઇલ ઈથર હોય તો પહેલા એક આલ્કાઇલ આયોડાઇડ બન્યો બીજો આલ્કોહોલ બન્યો. એ આલ્કોહોલ ફરી પાછો HI સાથે પ્રક્રિયા કરે અને આલ્કાઇલ આયોડાઇડ બને. પણ જો એમાં જો એક બેન્ઝીન ચક્ર આવી ગયું તો એક જ HI સાથે પ્રક્રિયા થાય અને આયોડિન એ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે અને આલ્કાઇલ આયોડાઇડ નિપજ મળે છે અને ફિનોલ છૂટો પડે. આ ફિનોલ આગળ HI સાથે પ્રક્રિયા કરતો નથી કારણ કે ફિનોલમાંનો કાર્બન પરમાણુ sp2 સંકરણમાં હોવાથી કાર્બન ઓક્સિજન વચ્ચે અંશતઃ દ્વિબંધ લક્ષણ ધરાવે જે તોડવું મુશ્કેલ છે. તેથી તેની આગળ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. વિદ્યાર્થી મિત્રો હું માનો ઈથર સંયોજનમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની થતી પ્રક્રિયા હું માનું છું બહુ જ કન્સેપ્ટ ક્લિયર. બંને આલ્કાઇલ સમૂહ સમાન હોય તો કોઈ પ્રશ્ન નથી. બંને જુદા જુદા હોય તો ચોખવટ થઈ ગઈ. 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોય તો આયોડિન નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય SN2 ક્રિયાવિધિ. પણ જો આ બંને આલ્કાઇલ સમૂહમાં એક આલ્કાઇલ સમૂહ જો 3 ડિગ્રી હોય તો
તો આયોડીન એ 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ સાથે જોડાય ત્યારે પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલાઈ જાય અને 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ સ્થાયી બને છે. જો આલ્કાઇલ એરાઇલ ઈથર હોય ત્યારે પણ આયોડીન એ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય, કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી છે. એરાઇલ સમૂહમાંનો કાર્બન sp2 સંકરણમાં, તેથી કાર્બન ઓક્સિજન અંશતઃ દ્વિબંધ લક્ષણ ધરાવે, તેથી તેની આગળ પ્રક્રિયા થતી નથી, બંધ તૂટતો નથી. હું માનો વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર કન્સેપ્ટ થઈ ગયો હશે. ચાલો કોયડો નંબર 11.7. ચાલો દરેક જણ ધ્યાન આપો. નીચે આપેલા ઈથરની સાંદ્ર HI સાથે ગરમ કરતા મળતી નિપજ લખો. વિદ્યાર્થી મિત્રો આ 3 નિપજમાં હું એક પણ શબ્દ બોલવાનો નથી, તમારે જ વિચારીને મને જવાબ આપવાનો છે. CH3 CH2 CH CH3 CH2 આ ઓક્સિજન CH2 CH3. ચાલો બંને તમે વિચારો ને કઈ નિપજ મળે છે, તમારે મને જવાબ આપવાનો છે. HI નો એક અણુ લેવામાં આવે છે તો મને કઈ નિપજ મળે છે, તમારે જ મને જવાબ આપવાનો છે. વિચારો. આટલા કન્સેપ્ટ ક્લિયર થયા હોય તો આનો જવાબ તમને આવડવો જોઈએ, અને આવડશે આનો જવાબ. શું આવે? આ કયો છે? ઓક્સિજન ને જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે એટલે 1 ડિગ્રી. ઓક્સિજન ને જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે 1 ડિગ્રી. ઓકે, બંને 1 ડિગ્રી 1 ડિગ્રી છે. નાનો કોણ? 2 કાર્બન વાળો, આ 5 કાર્બન વાળો, આ નાનો સમૂહ, આ મોટો આલ્કાઇલ સમૂહ, આ નાનો આલ્કાઇલ સમૂહ. જ્યારે બંને 1 ડિગ્રી 1 ડિગ્રી હોય, બંને 2 ડિગ્રી 2 ડિગ્રી હોય, એક 1 ડિગ્રી અને એક 2 ડિગ્રી હોય, ત્યારે આયોડીન નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય, એ નિપજ મુખ્ય બને છે. હું માનું ક્લિયર થયું? તો આયોડીન અહીં આવશે તો CH3 CH2 I. ઓકે, અને ઓક્સિજન આની સાથે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ જાય, CH3 CH3 CH CH3 CH2 OH. ના, બે નિપજ મળી ગઈ. પરીક્ષામાં પૂછાય તો આવડશે. ઈથર સંયોજનમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા આવડશે. ચાલો આનો જવાબ આપો. પહેલા તો ઈથરને ઓળખવો પડે તમારે. તમે ઈથરને ઓળખો. 1 ડિગ્રી વાળો છે, 2 ડિગ્રી વાળો છે, નાનો છે, મોટો છે, ઓળખો. ચાલો આનો જવાબ આવડવો જોઈએ. ફરી પાછો આનો જવાબ આવડવો જોઈએ. જો આની આગળ પ્રક્રિયા થાય, હજુ આગળ પ્રક્રિયા કરે, પણ ક્યારે HI ના 2 અણુ લેવામાં આવે તો આ ફરી પાછો પ્રક્રિયા કરીને પાણી જાય ને આયોડીન અહીં પણ આવી જાય. યસ કે નો? પણ એક જ અણુ લીધો છે એટલે આપણે એક જ સ્ટેપ લખવાનું. ચાલો ઓળખો તો. ઓક્સિજન ને જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો એટલે 1 ડિગ્રી. ઓક્સિજન ને જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો 3 ડિગ્રી. વાત થઈ ગઈ. 1 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી હોય તો આયોડીન નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. પણ જો એક પણ 3 ડિગ્રી હોય તો આયોડીન 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ સાથે જોડાય, અહીંથી બંધ તૂટે અને હાઇડ્રોજન આવશે, અહીંથી અહીં જોડાશે. તો શું છૂટું પડે? CH3 CH2 CH2 OH. ઓકે, હાઇડ્રોજન આની સાથે જોડાયો કારણ 3 ડિગ્રી કાર્બોકેટાઇન ઇઝ મોર સ્ટેબલ. અહીં કઈ પ્રક્રિયા? SN2. અહીં કઈ થઈ? SN1. 3 ડિગ્રી આવે એટલે SN1. 3 ડિગ્રી કાર્બોકેટાઇન ઇઝ મોર સ્ટેબલ. અને આની સાથે જોડાઈ ગયો આયોડીન CH3 CH2C CH3 CH3 અને એની સાથે આવી ગયો આયોડીન. હું માનું ક્લિયર થયો? આવડે નિપજ? ચાલો આની નિપજ લખો તો. આ પણ આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આની નિપજ લખો. વિચારો શું આવશે? કયો બંધ તોડવાનો? જ્યારે એરાઇલ અને આલ્કાઇલ આવે ત્યારે આ ઈથરની આજુબાજુ જોવાના, આલ્કાઇલ સમૂહ ને આ એરાઇલ સમૂહ. ત્યારે વાત થઈ ગઈ કે આ એરાઇલ સમૂહમાંનો કાર્બન sp2 સંકરણ, તેથી કાર્બન ઓક્સિજન અંશતઃ દ્વિબંધ, તેથી તેને તોડવો મુશ્કેલ એટલે બંધ અહીંથી તૂટે. તો આયોડીન ક્યાં આવશે? આલ્કાઇલ સમૂહ ઉપર, કારણ કે કાર્બન ઓક્સિજન બંધ તૂટે, કારણ કે આ સિંગલ બોન્ડ છે કાર્બન ઓક્સિજન ને આ અંશતઃ દ્વિબંધ, એટલે હાઇડ્રોજન ક્યાં આવશે? ઓક્સિજન સાથે. તો કઈ નિપજ મળશે?
આની સાથે જોડાઈ ગયો CH2, એની સાથે જોડાઈ ગયો આયોડીન, વત્તા આ બાજુ જોઈએ અહીં O, એની સાથે કોણ આવ્યો? હાઇડ્રોજન, સો ફિનોલ. તો સો બેન્ઝાઇલ આયોડાઇડ નિપજ મળી અને અહીંથી શું છૂટો પડ્યો? ફિનોલ છૂટો પડે. આ ફિનોલ ની આગળ HI સાથે પ્રક્રિયા થતી નથી, કારણ ફિનોલ માનો કાર્બન ઓક્સિજન અંશતઃ દ્વિબંધ, તેથી એની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આગળ થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા, ઓકે, ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. એમાં એક કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયા, બહુ જ અગત્યનો કન્સેપ્ટ હતો, તમે ક્લિયર કટ કરી નાખ્યો. હવે ઇથરની બીજી એક પ્રક્રિયા બાકી રહી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.